સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભાનું પરિણામ અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ 5084 મતોથી વિજેતા, જ્યારે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલની કારમી હાર. એક પણ ભાજપના નેતા દમણમાં સક્રિય ન હતો અને પ્રશાસકની તાનાશાહી સામે જનતાનો ચુકાદો આવ્યો હોવાનું જણાવતા ઉમેશ પટેલ સંઘ પ્રદેશ દમણ ટેકનિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આજરોજ લોકસભાની ચૂંટણી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતથી અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ આગળ ચાલી રહ્યા હતા, જે છેલ્લે સુધી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને ટક્કર આપી અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ 5084 મતોથી વિજેતા બન્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલની કારમી હાર થઈ હતી. વિજેતા થયેલ ઉમેશ પટેલ સાથે દમણ દીવની પ્રજાએ તેની લડતને જોતા વિજેતા બનાવવા મતદારો મુખ્ય ફાળો રહ્યો હતો. જ્યારે જીત પાછળ ઉમેશ પટેલે જણાવ્યું હતું કે એક પણ ભાજપનો નેતા દમણમાં સક્રિય ન હતો અને પ્રશાસકની તાનાશાહી સામે જનતાનો ચુકાદો આજે આપ્યો હતો અને દમણ કરતા દીવની જનતાએ વધુ મતો આપ્યા છે. 2024 લોકસભાની ચૂંટણીનું પરિણામ જોતા આજે સાંજે 3 વાગ્યા સુધી ભાજપને 242 બેઠકો મળતા આજે દમણમાં ભાજપે એક બેઠક ગુમાવતા પસ્તાવાનો વારો આવ્યો હતો. ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ 3 વર્ષથી સતત ચૂંટાતા આવ્યા હતા અને આજે જનતા જનાર્દનનો ચુકાદોને સ્વીકાર કર્યો હતો. જીત જનતાની છે અને આ જીત જે છે એ જનતાને જ સમર્પિત છે. હું એકલો માણસ હતો, હું તો એકલો જ લડતો હતો. જનતાએ ખૂબ પ્રેમથી વોટ આપ્યા અને અહીંયા જે તાનાશાહી હતી, લોકો જે આક્રોશિત હતા, અને આનાથી આપણે લેસન બી લેવાનું છે. જે રીતે લાલુભાઈ જે વખતે જીત્યા હતા કેટલા વોટોથી જીત્યા હતા, આજે લાલુભાઈએ હારનો સામનો કરવો પડ્યો તો ખાલી અને ખાલી એટલે કે જ્યારે જનતા દુઃખી હતી, તકલીફમાં હતી, ત્યારે લાલુભાઈ બોલ્યા નહીં. અને જે પણ દમણ દીવની સમસ્યા હતી અને જે સમસ્યા માટે નિવારણ કરવાનું હતું, કે જે તે અધિકારીઓ સાથે સમન્વય કરવાનો હતો, પ્રજા અને પ્રશાસનનું કામ વચ્ચે જે પ્રતિનિધિઓ હોય એને સમન્વય કરવાનો હતો, તો પ્રશાસન અને પ્રજા વચ્ચે જે ખાઈ મોટી થતી ગઈ તેના માટે જવાબદાર લાલુભાઈ હતા. અને તેના ફળસ્વરૂપ આજે જનતા જનાર્દને એક ફેસલો આપ્યો અને ઐતિહાસિક ફેસલો આપ્યો કે આપણા દમણ દીવમાં તો એમ કહેવાય ને કે ભાઈ વગર પૈસે તો ચૂંટણી જીતાય જ નહીં. ખાવા પીવાનું ને રોકડું બોકડું ને કુકડું તેના વગર વોટ નહીં મળે. અને મારી દમણ દીવની જનતાએ ખૂબ જ પ્રેમથી મને એક ઐતિહાસિક ફેસલા તહત મને ચૂંટણીમાં જીતાડ્યો છે. તો હું આપ સૌના માધ્યમથી મારી દમણ દીવની જનતાને તહે દિલથી આભાર વ્યક્ત કરું છું અને તેમને વિશ્વાસ અપાવું છું કે હું તમારો જનપ્રતિનિધિ, તમારો નોકર બનીને, તમારો સેવક બનીને 5 વર્ષ સુધી હું સતત કામ કરતો રહી. 7226 વોટથી આપણે જીત્યા છે અને દમણ કરતાં વધારે વોટ મને દીવથી મળ્યા છે. દીવમાં મને લગભગ 7000થી વધારે મળ્યા. इसमें वही कह रहा हूँ, ये 15 साल का शासन था भारतीय जनता पार्टी, और जिस प्रकार से 8 साल से नए प्रशासक जी आए, उन्होंने जिस प्रकार से लोगों को आक्रोशित किया, लोगों को दुख दिए, तकलीफ दी, पीड़ा दी, तो ये आक्रोशित होकर लोगों ने जनादेश दिया. और ये हार भारतीय जनता पार्टी के साथ साथ प्रशासक जी की भी है कि उनकी नीतियों की है. आज जो ये हार हुई है तो प्रशासन को भी सोचना चाहिए कि दमन दीव की जनता कितनी इनसे त्रहित थी, दुखी थी, पीड़ित थी. जनता जनाधार से जनता ઉપર આપણે છોડી મૂકેલું. આપણે કામ તો કર્યા છે, 3 વાર સાંસદ બનાવ્યો, મને સરપંચ બી હતો. લોકોના કામ કર્યા અને હજી બી કામ કરીશ લોકોના, એવું કંઈ નથી. આ જીત થાય સ્વીકારવા પડે આપણે. પછી ભાઈ મેજર અફસર 4000 મતથી કમી રહી કે તો લોકોને શું પૂછવાનું, કંઈ કમી હશે તો એ લોકોને ખબર. આપણે તો દરેક કામ કર્યું છે અને કરવાના છે. संतोष तो क्या बात करें, लेकिन काम हम लोग ने किया था. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने भी दमन के ऊपर बहुत हाथ रखा था. दमन की ओर से जनता ने समझा क्या था. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.